નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઉમેશ. સેવક હિસ્ટ્રી ક્લાસમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભણીશું તક્ષશિલા વિશ્વવિદ્યાલયનો ઇતિહાસ. તો તક્ષશિલા વિશ્વવિદ્યાલયની સ્થાપના ઈસવીસન પૂર્વે 600માં કરવામાં આવી હતી અને આ વિશ્વવિદ્યાલય વર્તમાનમાં પાકિસ્તાનમાં આવેલું છે. આ વિશ્વવિદ્યાલય માત્ર બ્રાહ્મણવાદી અને ક્ષત્રિય માટેનું કેન્દ્ર હતું. મતલબ કે તે સમયે આ વિશ્વવિદ્યાલયમાં માત્ર બ્રાહ્મણો અને ક્ષત્રિયોને શિક્ષણ આપવામાં આવતું હતું. વૈશ્યો અને શૂદ્રોને શિક્ષણ આપવામાં આવતું ન હતું. 1861માં એલેક્ઝેન્ડર કનિંઘમ દ્વારા આ વિશ્વવિદ્યાલયના ખંડેરોની ખોજ કરવામાં આવી હતી. ત્યારબાદ 1980માં યુનેસ્કો દ્વારા આ વિશ્વવિદ્યાલયને વર્લ્ડ હેરિટેજ સાઇટ ઘોષિત કરવામાં આવી. હવે આ વિશ્વવિદ્યાલયમાં જે વિદ્વાનો થઈ ગયા, જે વિદ્વાનો ભણી ચૂક્યા, તેમાં છે પાણિની ઈસવીસન પૂર્વે 5મી સદી, જીવક ઈસવીસન પૂર્વે 5મી સદી, ચાણક્ય ઈસવીસન પૂર્વે 4થી સદી, ચરક ઈસવીસનની 1મ સદી, વિષ્ણુ શર્મા 5મી સદીમાં, પ્રસેનજીત ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં. તો આ વિદ્વાનો છે જે તક્ષશિલા વિશ્વવિદ્યાલયમાં ભણી ચૂક્યા હતા. આ વિશ્વવિદ્યાલયમાં 16 વર્ષની ઉંમરે પ્રવેશ આપવામાં આવતું હતું. તક્ષશિલા વિશ્વવિદ્યાલયમાં 300 વ્યાખ્યાન કક્ષ અને એક વિશાળ પુસ્તકાલય આવેલું છે. ફાહિયાને 4થી સદીમાં આ વિશ્વવિદ્યાલયની મુલાકાત લીધી હતી. હુવેનસાંગ 630 થી 643 ઈસવીસનના વચ્ચે અહીં રહ્યા હતા. હવે હુવેનસાંગ આ વિશ્વવિદ્યાલયની સરખામણી નાલંદા અને વિક્રમશિલા વિશ્વવિદ્યાલય સાથે કરે છે. હવે આપણે જોઈએ નાલંદા વિશ્વવિદ્યાલયનો ઇતિહાસ. તો નાલંદા વિશ્વવિદ્યાલયની સ્થાપના ઈસવીસન 427માં કુમારગુપ્ત પ્રથમે કરી હતી. આ નાલંદા રાજગીર બિહારમાં આવેલું છે. નાલંદાને પ્રથમ આવાસીય વિશ્વવિદ્યાલય પણ કહેવામાં આવે છે. અહીં 10,000 ભિક્ષુ, 1510 શિક્ષક અને 8,500 છાત્ર રહેતા હતા. હુવેનસાંગે અહીં 9 માળની પુસ્તકાલયનો ઉલ્લેખ કર્યો છે, જેના 3 વિભાગ હતા: રત્નસાગર, રત્નદધિ, રત્નરંજક. આ વિશ્વવિદ્યાલયમાં 20 વર્ષની ઉંમરે પ્રવેશ આપવામાં આવતું હતું. નાલંદાના કુલપતિ શીલભદ્ર હતા. હુવેનસાંગે યોગશાસ્ત્રનું અહીં અધ્યયન કર્યું હતું. આર્યભટ્ટ, નાગાર્જુન, દિન્નાગ અને ધર્મપાલે પણ અહીં અભ્યાસ કર્યો હતો. અભયકર ગુપ્ત તે એક તાંત્રિક ચિકિત્સક હતા, જે એક સાથે મહાબોધિ, નાલંદા અને વિક્રમશિલાના મઠાધીશ રહ્યા હતા. નરોપા તેઓએ 1049-57 દરમિયાન મઠાધીશ રહ્યા હતા. નાલંદાએ તર્કશાસ્ત્રના ક્ષેત્રમાં મહત્વની સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. નાલંદાએ મહાવિદ્યાલયો અને છાત્રોને આપવામાં આવતી છાત્રવૃત્તિ માટે વિખ્યાત હતી. 1193માં બખ્તિયાર ખિલજી દ્વારા નષ્ટ કરવામાં આવી. 2016માં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ ઘોષિત કરવામાં આવી.